વન વિભાગનો મોટો યુટર્ન, એક કલાકાર માટે બદલી નાખ્યા નિયમો। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પવન દ્વિવેદી અને તમે જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। અમરેલીથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એ જંગલ જ્યાં સામાન્ય માણસને પગ મૂકતા વન વિભાગના 100 નિયમો નડતા હોય, એ ગીર જ્યાંથી માલધારીઓને બહાર કાઢવા માટે સરકાર કરોડો રૂપિયાનું આંધણ કરી રહી હોય, ત્યાં જ ગીરના જંગલમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી અને તેમના પરિવારને વસવાટ કરવા માટે વન વિભાગ દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી છે। જી હા, વન વિભાગના એક નિર્ણયે સિંહ પ્રેમીઓ અને પર્યાવરણવિદોમાં ભડકો કરી દીધો છે। શું છે સમગ્ર ઘટના, ચાલો જોઈએ આ વિડીયોમાં। મામલો છે અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વન વિભાગનો। ગીરના લીલી પાણીનેસ વિસ્તારમાં ઝૂંપડા બાંધી રહેવા અને પશુપાલન કરવા માટે વન વિભાગે રાજભા ગઢવીના પરિવારને મંજૂરી આપી દીધી છે, પરંતુ સવાલ એ છે કે અચાનક નિયમો કેમ બદલાયા। વર્ષ 2023માં જ્યારે રાજભા ગઢવીના પિતા અને કાકાએ ગીરમાં ફરી વસવાટ કરવાની અરજી કરી હતી, ત્યારે તત્કાલીન ડીસીએફે આ અરજીને સરેઆમ ફગાવી દીધી હતી। ત્યારે વન વિભાગે તર્ક આપ્યો હતો કે જંગલમાં માણસો અને પશુઓ વધશે તો વન્યજીવોના હેબિટેટને નુકસાન થશે। જે જંગલની બહાર મિલકત ધરાવે છે તેમને ફરી એન્ટ્રી ના આપી શકાય। તો પછી 2023માં જે નીતિ વિરુદ્ધ હતું તે 2026માં અચાનક નીતિ સંગત કેવી રીતે થઈ ગયું? શું વન વિભાગના કાયદા માત્ર સામાન્ય જનતા માટે જ છે? મારું નામ ભગવાનભાઈ સોલંકી, ચેરમેન ગો ગ્રીન ફાઉન્ડેશન। આજે ચોક્કસથી ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર એટલે રાજભા ગઢવી, જેઓએ 2023માં ગીર પૂર્વ વિભાગના ડીસીએફ પાસે આ પ્રકારની ત્યાંના નેસમાં ફરી ઝૂંપડા બાંધી અને પોતાના માલઢોર સાથે રહેવા માટેની પરવાનગી માંગેલી હતી। કે એ સમયે ત્યાંના ડીસીએફએ ચોક્કસ કારણો કે જે વ્યાજબી કારણોસર 2023માં એ ઝૂંપડા બાંધવા માટે અભિપ્રાય નકાર્યો હતો, જ્યારે વર્તમાનમાં 2026માં વર્તમાનના ગીર પૂર્વના ડીસીએફ દ્વારા આ જ પ્રકારે તેમને લીલા પાણી નેસમાં પોતાના ઝૂંપડા બાંધી અને તેમના માલઢોર સાથે ત્યાં રહેવાની પરવાનગી આપી છે। આ બાબતે ચોક્કસથી સવાલો ઊભા થાય કે 2 વર્ષ પહેલાં જે ડીસીએફ, જે અવલ અધિકારી ચોક્કસ કારણો દર્શાવીને જે અરજી છે એનો અભિપ્રાય ન આપતા હોય અને 2026માં એ જ અરજી ઉપર ફરીથી અભિપ્રાય આપવામાં આવે, ત્યારે સવાલો ઊભા થાય છે વન વિભાગની કામગીરી ઉપર। અને ખાસ તો કોઈ સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે કે ગુજરાતના ખ્યાતનામ એવા સાહિત્યકાર રાજભા ગઢવી જેટલું વૈભવી જીવન જીવે છે, ખૂબ સારી સુવિધાઓ છે એવું સામાન્ય લોકોને ખ્યાલ છે, ત્યારે ચોક્કસથી આપણે વિચારવું જોઈએ કે રાજભા છે એ હવે ગીરના નેસની અંદર જઈ અને ગાયો અને ભેંસોને સરાવવાનું કામ નથી કરવાના। તો આમાં જે આ અભિપ્રાય થયો છે અને વર્તમાનમાં જે આ બાબત આવી છે તે ખરેખર ગીરના સંવર્ધન માટે અને ગીરના વન્ય પ્રાણીઓ માટે ખૂબ દુઃખદ છે। આ મુજબ પરમિશનો મળતી રહેશે તો આવનાર સમયની અંદર ગીરની અંદર ફરીથી ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થશે। એટલે જે હાલમાં ગીર પૂર્વના અધિકારી દ્વારા જે અભિપ્રાય આપવામાં આવ્યું છે તે બાબતે અવલ અધિકારીઓએ વિચારવું જોઈએ અને આ બાબતે અમારી માંગણી છે કે આ પ્રકારની મંજૂરીઓ આપવી ન જોઈએ અને ચોક્કસ એવા કેસમાં ન આપવી જોઈએ કે જે માલધારીઓ બહાર જઈ અને સેટલ થયા છે, સરકારી જે સેટલમેન્ટની સહાયોનો લાભ લીધો છે અને બહાર જઈ અન્યત્ર જઈ અને પોતે સુખ સુવિધાઓથી અને પોતાના બીજા અન્ય બિઝનેસની અંદર આગળ વધ્યા છે, તેવા વ્યક્તિઓને તો આ બાબતે ખાસથી અધિકારીઓએ આ બાબતની ધ્યાન રાખવું જોઈએ। આ તરફ સમગ્ર વિવાદ પર લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ પોતાનો પક્ષ રાખ્યો છે। તેમનું કહેવું છે કે ગીરમાં રહેવું અને પશુપાલન કરવું એ તેમના પરિવારનો પરંપરાગત હક છે। તેઓ ત્યાં કોઈ પાકા કે વૈભવી બાંધકામ કરવાના નથી, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શું એક સેલિબ્રિટી કે કલાકાર હોવાના નાતે વન વિભાગે આ ખાસ મંજૂરી આપી છે? ખજૂરી નેસ કાર્યક્રમ અને રિઝર્વ ફોરેસ્ટના કડક નિયમો વચ્ચે
આ પ્રકારની સટાસટ મંજૂરી આપવા પાછળ વન વિભાગની દાનત સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે સામાન્ય જનતા અને સિંહ પ્રેમીઓ વન વિભાગને સવાલ કરી રહ્યા છે કે શું સામાન્ય અરજદાર અને સેલિબ્રિટીઓ માટે વન વિભાગના માપદંડ અલગ અલગ છે? વન્યજીવોના સંરક્ષણના નામે કરોડોની ગ્રાન્ટ વાપરતું આ તંત્ર જંગલની અંદર આ પ્રકારની મંજૂરી આપીને કોને ફાયદો પહોંચાડી રહ્યું છે? આ નિર્ણયથી ગીરની સુરક્ષા ભગવાન ભરોસે મુકાઈ જશે તેમાં કોઈ શંકા નથી. આ અંગે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.